મલ્ટીમીડિયાની અંદર મહાદેવ આજે આપણે આગળ વધ્યા તો આજે આપણે જોવાના છે એ ડિઝાઇનિંગ ટેક્સ્ટ ઓફ મલ્ટીમીડિયા. આપણે જે આપણા ટેક્સ્ટ હોય છે અને આપણે ડિઝાઇન કેવી રીતે કરી શકીએ કોની અંદર, તો મલ્ટીમીડિયાની અંદર. તો આજે આપણે આગળ વધીએ. ધ ટેક્સ્ટ આર યુઝ ઇન મલ્ટીમીડિયા પ્રોજેક્ટ ટુ પ્રોવાઈડ બેટર ઇન્ટરફેસ ટુ ધ યુઝર. ધ ટેક્સ્ટ શું કહેવા માગે છે આ લાઈન, તો એની અંદર આપણે સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ તો ધ ટેક્સ્ટ આર યુઝ ઇન મલ્ટીમીડિયા પ્રોજેક્ટ. ટેક્સ્ટ હોય છે એ કોના માટે યુઝ થાય છે, મલ્ટીમીડિયા પ્રોજેક્ટની અંદર તે યુઝ થાય છે ટુ પ્રોવાઈડ બેટર ઇન્ટરફેસ ટુ ધ યુઝર. આ છે આપણા બેટર છે એટલે કે સારામાં સારો ઇન્ટરફેસ છે એ કોને બતાવવા માગે છે, એ યુઝરને એ સારામાં સારો ઇન્ટરફેસ તે બતાવવામાં મદદરૂપ થાય છે. There are different type of text for different content as per multimedia project. ડિફરન્ટ ટાઈપ ઓફ ટેક્સ્ટ હોય છે અને આપણે ક્યારે વાપરીએ છીએ, ડિફરન્ટ પ્રકારના કન્ટેન્ટ હોય છે જ્યાં મલ્ટીમીડિયા પ્રોજેક્ટની અંદર, ત્યારે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ ડિફરન્ટ ટાઈપના ટેક્સ્ટનો. એની અંદર પહેલું જોઈએ તો ટેક્સ્ટ ઇન ટાઇટલ. ટેક્સ્ટને આપણે કઈ રીતે આપણે આપણા પ્રોજેક્ટની અંદર એડ કરી શકીએ છીએ એઝ અ ટાઇટલ તરીકે. પછી છે ટેક્સ્ટ ઇન મેનુ બાર. ટેક્સ્ટને આપણે મેનુ બાર તરીકે એન્ડ નેવિગેશન આઇટમ્સ, અને નેવિગેશન આપણી આઇટમ હોય છે એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ. ટેક્સ્ટ ઇન આઇટમ્સ. ટેક્સ્ટને આપણે આઇટમ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. ટેક્સ્ટ ધેટ ડિસ્પ્લે ધ કન્ટેન્ટ ઓફ ઇન્ફોર્મેશન. ટેક્સ્ટ હોય છે શું ડિસ્પ્લે કરે છે, એ આપણો જે આપણી ઇન્ફોર્મેશનનો જે કન્ટેન્ટ હોય છે, જે માળખું હોય છે તેને ડિસ્પ્લે કરવાનું કામ કોણ કરે છે, ટેક્સ્ટ. ડિઝાઇનિંગ મલ્ટીમીડિયા ટેક્સ્ટ ઇન્વોલ્વ ધ કંટ્રોલિંગ ઓફ ટુ વેરી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ મલ્ટીમીડિયા ટેક્સ્ટ. ડિઝાઇનિંગ મલ્ટીમીડિયા ટેક્સ્ટ ઇન્વોલ્વ ધ કંટ્રોલિંગ. જ્યારે આપણે આપણા મલ્ટીમીડિયા ટેક્સ્ટને આપણે જ્યારે ડિઝાઇન કરીએ છીએ ત્યારે તેની સાથે ધ કંટ્રોલિંગ ઓફ ટુ વેરી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ મલ્ટીમીડિયા ટેક્સ્ટ. ત્યારે તેની એક મહત્ત્વપૂર્ણ લાક્ષણિકતા કેરેક્ટરિસ્ટિક હોય છે મલ્ટીમીડિયાની, આ આપણને જોવા મળે છે ટેક્સ્ટ પ્રતિ. એક તો છે ડિસ્પ્લે અને બીજું છે કન્ટેન્ટ. ડિસ્પ્લેની અંદર આપણે આગળ વધીએ તો ધ ડિસ્પ્લે deals with how the text is going to be represented. ડિસ્પ્લેનું કામ શું હોય છે, કેવી રીતે ટેક્સ્ટને આપણે ડિસ્પ્લે કરવાનું છે, કેવી રીતે આપણે રિપ્રેઝન્ટ કરવાનું છે, કેવી રીતે આપણે આપણી કોમ્પ્યુટર સ્ક્રીનની અંદર અથવા તો તમે કોઈ પણ મોબાઈલની અંદર અથવા તો ટેબ્લેટની અંદર કેવી રીતે તમારે રિપ્રેઝન્ટ કરવાનું છે, કેવી રીતે એને તમારે એપ્લાય કરવાનું છે, તમે કેવી રીતે એના પ્રદર્શન કરશો, આ બધું કામ કોણ કરે છે, ડિસ્પ્લે. એટ ગિવન પ્લેસ. આ કોઈ પણ એક ગિવન પ્લેસની અંદર, કોઈ પણ જગ્યાની અંદર તેને ડિસ્પ્લે અથવા તો રિપ્રેઝન્ટ કેવી રીતે કરવું, આ બધું કામ કોણ કરે છે, ડિસ્પ્લે. વિચ ફોન્ટ ઇન ગોઈંગ ટુ બી રિપ્રેઝેન્ટેડ વિથ ટેક્સ્ટ એન્ડ વિચ કલર ઇટીસી. ગિવન પ્લેસ વિચ ફોન્ટ ઇન ગોઈંગ ટુ બી રિપ્રેઝેન્ટેડ વિથ ટેક્સ્ટ એન્ડ વિચ કલર ઇટીસી. આને આપણે રિપ્રેઝેન્ટ કોની દ્વારા કરીએ છીએ, કોઈ પણ જાતના આપણે ટેક્સ્ટ અથવા તો કલર દ્વારા આપણે આને રિપ્રેઝેન્ટ કરવાનું કામ કરીએ છીએ, ઇટીસી વગેરે. ઓન ધ અધર હેન્ડ કન્ટેન્ટ ડીલ્સ વિથ ધ ટેક્સ્ટ. અધર હેન્ડ કન્ટેન્ટ હોય છે એ કોની સાથે ડીલ કરે છે, ટેક્સ્ટની સાથે ડીલ કરે છે. ધેટ ઇઝ ગોઈંગ ટુ બી રિપ્રેઝેન્ટેડ ધ એકચ્યુઅલ ઇન્ફોર્મેશન ટુ ધ ઓડિયન્સ. આપણે આપણી જે એકચ્યુઅલ ઇન્ફોર્મેશન અથવા તો આપણી જે મહત્ત્વપૂર્ણ માહિતી હોય છે તેને આપણે આપણા ઓડિયન્સ સાથે કેવી રીતે આપણે તેને રિપ્રેઝેન્ટ કરવાનું છે, આનું કામ કોણ કરે છે, જે આ બીજા પ્રકારની પ્રોપર્ટી હોય છે, કન્ટેન્ટ હોય છે, આ બધું કરવાનું કામ છે એ કન્ટેન્ટ કરે છે, કન્ટેન્ટ આપણને પ્રોવાઈડ કરે છે. ધ ફોલોવિંગ આર ધ ઇફેક્ટ્સ ઓફ એન્ડ પ્રોપર ટેક્સ્ટ કન્ટેન્ટ.
એક નીચે આપેલી એક ફોલોવિંગ પ્રકારની આપણી એક ઇફેક્ટ હોય છે, જેના દ્વારા આપણે આપણા ટેક્સ્ટને પ્રોપર રીતે ડિસ્પ્લે કરવાનું કામ કરીએ છીએ અને પ્રોપર આપણા કન્ટેન્ટ છે એ પ્રોપર આપણો ટેક્સ્ટનો કન્ટેન્ટ હોય છે એ પણ આપણે દર્શાવવાનું કામ કરીએ છીએ. તો તે શું છે? ઇફેક્ટ ઓફ પ્રોપર ટેક્સ્ટ ડિસ્પ્લે ઇટ ઇફેક્ટ ઇન ઓવરઓલ ઇન્ટરફેસ ઓફ ધ મલ્ટીમીડિયા. ઇફેક્ટ ઓફ પ્રોપર ટેક્સ્ટ ડિસ્પ્લે એવા ઇફેક્ટ આપણી જે કોઈ પણ એનિમેશન હોય છે એને પ્રોપર રીતે આપણે ટેક્સ્ટને ડિસ્પ્લે કેવી રીતે કરવું તે આ મુદ્દાની અંદર આપણને સમજાવવા માગે છે. ઇટ ઇફેક્ટ ઇન ઓવરઓલ ઇન્ટરફેસ ઓફ ધ મલ્ટીમીડિયા પ્રોજેક્ટ. ઇન્ટરફેસ કેવો હોય છે મલ્ટીમીડિયાની અંદર, મલ્ટીમીડિયા પ્રોજેક્ટ્સની અંદર. એન્ડ ઇટ્સ સ્પોઇલ્સ ધ જનરલ appearance the entire or other media. And it spoil the generation appearance of the entire or other media. Interior spoil અને generate appearance of the entire or other media. આની અંદર કેવી રીતે કામ કરે છે તે એક મહત્વનો પોઈન્ટ બની રહી છે આની અંદર. So it's face to impress the customer. જેના દ્વારા આપણે આપણો ફેસ હોય છે એના દ્વારા આપણે તેને ઇમ્પ્રેસ કરી આપણે કસ્ટમરને ઇમ્પ્રેસ કેવી રીતે કરવું, આ એક મહત્ત્વનો મુદ્દો અથવા તો એક મહત્ત્વનો મોડ હોય છે. ઇફેક્ટ ઓફ પ્રોપર ટેક્સ્ટ કન્ટેન્ટ. આપણે ઇફેક્ટ કેવી રીતે પ્રોપર ટેક્સ્ટની કન્ટેન્ટ હોય છે એવી રીતે એને આપણે દર્શાવીએ. પુઅર કન્ટેન્ટ ફેસ ટુ ઇમ્પ્રેસ ધ યુઝર એન્ડ ધ રિઝલ્ટ ઇઝ લોસ. પુઅર આપણી કન્ટેન્ટ હોય છે, કાંઈ પણ આપણે ઓછું આપણે એની અંદર લખેલું હોય છે અથવા તો ગડબડ ગોટાળોવાળો કન્ટેન્ટ આપણે લખેલું હોય છે અથવા તો આપણે પણ ન સમજી શકીએ એવું આપણે કન્ટેન્ટ જો એની અંદર ઉમેરી શક્યું હોય અથવા તો આપણે બોલી પણ ન શકતા હોય એવું આપણે સરખું કન્ટેન્ટ આપણે એવું લખેલું હોય, સરખું કન્ટેન્ટ ન લખેલું હોય તો આપણને પણ ખબર છે આ યુઝરને ગમવાનું નથી અને છેલ્લે ઓવરઓલ રિઝલ્ટ આપણું શું આવવાનું છે? લોસની અંદર જ આવવાનું છે. આપણું રિઝલ્ટ છે ખરાબ જ આવવાનું છે આ ફેસની અંદર. ઓફ ધ ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ વોલ પ્રોજેક્ટ. આપણે આપણા જે હોય છે કન્ટેન્ટ હોય છે એને આપણે ઇન્ટરેસ્ટ ફ્રોમની અંદર લખવું જોઈએ જ્યારે આપણે કોઈ પણ મોટા પ્રોજેક્ટ ઉપર કામ કરતા હોય ત્યારે. તો મહાદેવ આયા સુધી રાખીએ, આગળ આપણે પછી વધશું. ટેક્સ્ટ ડિસ્પ્લે ડિઝાઇન કન્સિડરેશન એની વિશે આપણે આગલા લેક્ચરની અંદર વાત કરવાના છીએ. મહાદેવ.